હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો બસ તો આજે તમારી સાથે એક નવા જ શાકને નવી રીતના શાકની રેસીપી લઈને આવી છું. તો આપણે અહીંયા મગનું શાક બનાવવાનું છે એક નવી જ રીતના. તો આપણે અહીંયા 1.5 વાટકી જેટલા મગ લીધા છે, નાની વાટકી જેટલા. એને 2 થી 3 વખત પાણીમાં ધોઈ લઈશું અને પછી આપણે એને બાફવા મૂકી દઈશું. તો હવે આને 4 વિસલ વગાડશું. જ્યાં સુધી બફાય છે મગ ત્યાં સુધી આપણે એની જે પેસ્ટ બનાવવાની છે તેનું આપણે અહીંયા તૈયારી કરી લઈશું. તો સૌપ્રથમ અહીંયા મીડિયમ સાઇઝની એક નાની ડુંગળી લીધી છે, નહીં નાની નહીં મોટી, એટલે મીડિયમ સાઇઝની એક ડુંગળી લેવાની છે. તો બસ એને આપણે એકદમ સરસ રીતે ઝીણા ચોપ કરી લેશું. હવે ડુંગળી ચોપ થઈ જાય એટલે આપણે એની અંદર 2 લીલા મરચાં અને 8 થી 10 નંગ જેટલા આપણે લસણની કળી લેવાની છે. તમે ચાહો તો અત્યારે અહીંયા કને આદુનો કટકો પણ ઉમેરી શકો છો. હવે આને પણ આપણે એકદમ સરસ રીતે ઝીણું ચોપ કરી લેશું. ઝીણું ચોપ કરવાથી ખાવામાં એને ક્રન્ચીનેસ આવે છે અને જો બહુ મોટા હોય તો બાળકો પણ ખાતા નથી, તો આ રીતે ઝીણું ચોપ કરી દઈશું. એ જ રીતના આપણે અહીંયા 2 નંગ જેટલા ટામેટાઓ આપણે ચોપ કરવાના છે. તે ખાસ ધ્યાન રાખવાનું કે ટામેટા વધારે પડતા ચોપ નથી કરવાના. બસ તો જો હવે આપણે અહીંયા વઘાર કરવાનો છે. તો વઘાર માટે આપણે 2 પાવડા જેટલું તેલ લેશું. તેલ ગરમ થાય ને એટલે એની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું. હવે રાઈ ફૂટે એટલે એની અંદર આપણે 5 ચમચી જેટલું જીરું ઉમેરીશું. તમે ચાહો તો અત્યારે અહીંયા લીમડાના પાન પણ ઉમેરી શકો છો. હવે વાટેલા જે આપણે છે આ અધકચરા આપણા ક્રશ કરેલા મરચાં અને આપણું લસણ એને પણ એડ કરી દેવાનું છે. તમે ચાહો ને તો આદુમાં ઉમેરી શકો છો, એનાથી પણ સ્વાદ ખૂબ સરસ આવે છે. હવે અહીંયા અમે આખા ગરમ મસાલામાં અહીંયા સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને 3 થી 4 આપણે લવિંગ ઉમેર્યા છે અને એકદમ સરસ રીતે આપણે આમાં સાતળી લેશું. હવે એકદમ સરસ રીતે લસણ એકદમ સંતળાઈ જાય એટલે આપણે અહીંયા ચોપ કરેલી ડુંગળી છે તે ઉમેરી દેવાની છે. હવે ડુંગળી ચોપ કરેલી ઉમેરીશું અને એકદમ બ્રાઉન થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. અહીંયા પણ મેં હિંગ પણ ઉમેરી હતી, તો આ જરાક સ્કીપ થઈ ગયું છે. અને હવે એકદમ સરસ રીતે ડુંગળી સતળાઈ ગઈ છે એટલે આપણે આમાં ટામેટાં ઉમેરવાના છે. તો ટામેટાં તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી પણ નથી અને બહુ મોટા પણ નથી. આ રીતના આપણે ક્રશ કરીશું. તો હવે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ટામેટાં અને ડુંગળી ચડી જાય એટલા માટે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા જ ઉમેરી દેવાનું છે. તો મીઠું ઉમેર્યા બાદ આપણે અહીંયા કને હળદર પણ ઉમેરી દઈશું. તો મેં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી છે. હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ રીતે આ બધા ટમેટાં અને ડુંગળી ચડી જાય ત્યાં સુધી એની કચાશ દૂર ન થાય ત્યાં સુધી એને સાતળી લેવાના છે. તમે લોકો કેવી રીતના મગનું શાક બનાવો છો તે મને જરૂરથી જણાવજો. તો આ રીતે જો તમે મગનું શાક બનાવો ખરેખર ખૂબ જ સરસ એવું સ્વાદિષ્ટ બનવાનું છે. તો આપણે ઢાંકી દેશું ને એટલે સરસ રીતે ડુંગળી અને ટામેટાં આપણે ઝડપથી ચડી જાય. તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવવા લાગ્યું છે ને એટલે એકદમ સરસ રીતે ડુંગળી ટામેટાં ચડી ગયા છે, જેથી એની કચાશ ના રહે. તો હવે આપણે અહીંયા કને મસાલા પણ કરીશું. તો તમે જોઈ શકો છો ને એકદમ સરસ રીતે દેખાવમાં જ ખબર પડે છે કે ડુંગળી અને ટામેટાં છે તે ચડી ગયા છે. તો હવે આપણે અહીંયા મસાલામાં કાશ્મીરી મરચું લીધું છે મેં અહીંયા. તો 2 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું લેવાનું છે. તમે તીખાશ તમારા પ્રમાણે તમે ઓછું વધુ મરચાંનું પ્રમાણ કરી શકો છો. બસ હવે 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલું ગરમ મસાલો. ગરમ મસાલાથી સ્વાદ શાકનું ખૂબ જ સરસ આવે છે. તો હવે આ બધા મસાલાને મિક્સ કરી દઈશું અને એકદમ સરસ રીતે બધા મસાલા છે તે ચડી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તમે કઈ રીતે મગનું શાક બનાવો મેં તમને આગળ બતાવ્યું, મને જરૂરથી જણાવજો. જો મારા બધા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમે કયા ગામથી અને કયા શહેરથી જુઓ છો તે પણ મને જરૂરથી જણાવજો. હવે આપણે તમે જોઈ શકો છો મગ છે એકદમ આમ ઘીચૂડો નથી થઈ ગયા અને આ રીતના મગ આપણા છૂટા છૂટા બફાણા છે. એટલે હવે બધા મગ આમાં ઉમેરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી બધું મગ અને મસાલા મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો આ રીતે. અને આ મગનું શાક એ રસ અને ભાત અને રોટલી સાથે તમે સર્વ કરો ને તો ખૂબ જ એવું સરસ લાગે છે. તો હવે આપણે આની અંદર 1 ગ્લાસ જેટલી મેં અહીંયા છાશ ઉમેરી છે. ખૂબ જ આ છાશ ઉમેરવાથી જે શાકનો સ્વાદ આવે છે તે ખૂબ જ સરસ આવે છે. નથી એકદમ છાશ મોડી અને નથી એકદમ ખાટી, એટલે મીડિયમ છાશ હોય તે આમાં ઉમેરવાની. હવે એકદમ સરસ છાશ ઉમેર્યા બાદ એકદમ મિક્સ કરી અને આને આપણે ઢાંકીને 5 મિનિટ સુધી આને સીજવા દેવાનું, એટલે છાશ અને મગ છે તે એકદમ સરસ રીતે ભળી જાય. તો આ રીતે તમે જોઈ શકો છો. બહુ રસાવાળું પણ નહીં અને બહુ કોરું પણ નહીં, એ રીતનું આપણે શાક બનાવવાનું છે. એટલા માટે આપણે 1 ગ્લાસ જેટલી આમાં છાશ ઉમેરી છે. તો હવે આપણે ઢાંકી અને 5 મિનિટ સુધી સીજવા દેશું. હવે 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો ઉપર તેલ અને આ રીતે આવી ગયું છે, એટલે એકદમ સરસ રીતે આપણું આ મગનું શાક બનીને તૈયાર છે. અને તમે ગરમા ગરમ જીરા રાઈસ સાથે તમે સર્વ કરો તો ખૂબ જ એવું સ્વાદિષ્ટ આ શાક લાગે છે. તો તમે જરૂરથી જણાવજો કે આ મારા શાકની રેસીપી કેવી લાગી. હવે એકદમ સરસ રીતે શાક થઈ ગયું છે. તો હવે આપણે લીલા ધાણા વગર તો શાક અધૂરું જ છે. તો તમે જોઈ શકો છો તો લીલા ધાણા ઉમેરી દે, એનાથી જ આખો કલર ચેન્જ થઈ જાય, શાકનું લુક જ બદલાઈ જાય અને એકદમ ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે. તો હવે ધાણા ઉમેર્યા બાદ હવે તૈયાર છે આપણા મગનું શાક. તો બસ તો આવી જ રીતના જો મારા બધા વિડીયો તમને પસંદ આવતા હોય ને તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું મેં તમને આગળ જણાવ્યું ભૂલતા નહીં. અને આવી જ રીતના મારા બધા નવા રેસીપીના વિડીયો જોતા રહેજો અને તમે મને જરૂરથી કહેજો કે આગળ તમને કઈ રેસીપી જોઈ છે, તો એનું પણ હું તમારી સાથે જરૂરથી ટ્રાય કરીશ રેસીપી શેર કરવા માટે. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. આવી જ રીતના બન્યા રહેજો.